ભગવાન શિવના અશ્રુમાંથી ઉત્પન્ન થયેલું દિવ્ય તત્વ એટલે રુદ્રાક્ષ. શાસ્ત્રોમાં રુદ્રાક્ષને આધ્યાત્મિક શક્તિ, મનની શાંતિ અને શિવ કૃપાનું પ્રતીક માનવામાં આવ્યું છે. પરંતુ આજના સમયમાં બજારમાં અસલી અને નકલી રુદ્રાક્ષ વચ્ચે ભેદ કરવો મુશ્કેલ બની ગયો છે. તો આખરે અસલી રુદ્રાક્ષની ઓળખ કેવી રીતે કરી શકાય? શું તેના માટે કોઈ સરળ માપદંડ છે? અને રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું? આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે રુદ્રાક્ષ જે આપણે ધારણ કરીએ છીએ, શું હકીકતમાં તે શુદ્ધ છે? હકીકતમાં તે અસલી છે કે પછી નકલી છે? અને જાતે આપણે તેની ચકાસણી કેવી રીતે કરવી જોઈએ? ઘણીવાર બજારમાં મળતા રુદ્રાક્ષ આપણે ધારણ તો કરી લઈએ છીએ, કારણ કે આપણે કેટલીક સમસ્યામાં હોય છે. તે સમસ્યાના નિવારણ માટે ધારણ કરવામાં આવેલો તે રુદ્રાક્ષ હકીકતમાં શું અસલી તો છે ને? શું તમારી સમસ્યાને તે દૂર તો કરી શકશે ને? તે તમામ વિશે આજે હું તમને જાણકારી આપવા જઈ રહી છું. રુદ્રાક્ષ જે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવજી, ભગવાન મહાદેવજીના અશ્રુઓનું એક બિંદુ જે છે તે જમીન ઉપર પડ્યું અને તેનું જે ફળ છે તે રુદ્રાક્ષ બની ગયું. માટે રુદ્રાક્ષને આપણે શાસ્ત્રયુક્ત ધારણ કરતા હોઈએ છીએ. તેનું પણ વિશેષ રીતે મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. જે પણ કોઈ વ્યક્તિ છે તો પોતાના સંકટોને ટાળવા માટે, શિવજીની ભક્તિ, તેમની કૃપા, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે. દાંપત્ય જીવનમાં મીઠાશ લાવવા માટે કે પછી પોતાના સ્વાસ્થ્યના સુધારા માટે પણ લોકો રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે. એવું કહેવામાં આવે છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી તેને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને શિવજી જે આપણા ભોળા છે તે ભોળેનાથ છે, અને તેમની ભક્તિ કરવાથી કે તેમના અશ્રુનું બિંદુ સ્વરૂપ રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ વ્યક્તિ પોતાના જીવનની તમામ પ્રકારની સમસ્યા અને કષ્ટોમાંથી બહાર આવી જાય છે. રુદ્રાક્ષની વાત કરીએ તો 1 મુખીથી લઈને 21 મુખી સુધીના રુદ્રાક્ષ ધારણ થતા હોય છે. જ્યારે રુદ્રાક્ષ જે છે તે એક ફળ સ્વરૂપે આપણને મળતું હોય છે, અને તે જ પ્રમાણે બજારમાં પણ લોકો તેને વિતરણ કરતા હોય છે, તેને વેચતા હોય છે. ત્યારે તે ખરાઈ કરવા માટે કે તે અસલી છે કે નકલી તેની ચકાસણી કરવા માટે પણ કેટલાક પાયાઓને આપણે ચોક્કસથી જોઈશું. જ્યારે તમે કોઈ પણ રુદ્રાક્ષ તમને કોઈ આપે છે, તમે તમારા ઘરે બહારથી ખરીદીને લાવો છો, ત્યારે તમારે તેને થોડા પાણીના એક ગ્લાસમાં રાખવું જોઈએ. જો તે રુદ્રાક્ષ પાણીની સપાટી ઉપર તરવા લાગે છે તો તે રુદ્રાક્ષ નકલી હોય છે, અને જો તે પાણીની અંદર બેસી જાય છે તો એવું કહેવાય છે કે આ રુદ્રાક્ષ અસલી છે. પરંતુ આજકાલ લોકો ખૂબ જ સ્માર્ટલી પોતાનો ધંધો વ્યવસાય કરતા હોય છે. તે કારણે તેઓ કેટલુંક વજન પણ રુદ્રાક્ષમાં ભરી દેતા હોય છે, જેના કારણે પણ તે રુદ્રાક્ષ જે છે તે વજનના કારણે પાણીની સપાટી પર બેસી જાય છે. ત્યારબાદ તેની ખરાઈ કરવા માટે તમારે વિશેષ રીતે રુદ્રાક્ષને ઉકળતા પાણીમાં રાખવું જોઈએ. જ્યારે તમે રુદ્રાક્ષને ઉકળતા પાણીમાં 5 થી 10 મિનિટ રાખો છો, તો જો તે રુદ્રાક્ષ નકલી હશે અથવા તો તે રુદ્રાક્ષને કોઈકને કોઈક રીતે ચોંટાડવામાં આવ્યો હશે અથવા તો તેની ઉપર રંગ કરવામાં આવ્યો હશે, તો તે તમામ સંજોગોમાં તે રુદ્રાક્ષની ખરાઈ તમને થઈ જશે. તે પાણીમાં તેનો રંગ નીકળી જાય અથવા તો તેની સાથે જો તેને કોઈ પણ રીતે ચોંટાડવામાં આવ્યા છે તો તે રુદ્રાક્ષ એકબીજાથી અલગ થઈ જશે અને રુદ્રાક્ષની ખરાઈ થઈ જશે. ઘણીવાર ગૌરીશંકર રુદ્રાક્ષ જે છે તેને લોકો પોતાની રીતે કોઈકને કોઈક રીતે ચોંટાડીને સામે બજારમાં વેચતા હોય છે. અને જ્યારે બંને રુદ્રાક્ષની વચ્ચે જો કોઈ પણ પ્રકારનો ગુંદર ચોંટાડવામાં આવ્યો છે, ફેવિકોલથી તેને ચોંટાડવામાં આવ્યો છે, તો ઉકળતા પાણીમાં રાખવાથી તે ફેવિકોલ દૂર થઈ જશે અને રુદ્રાક્ષ એકબીજાથી અલગ થઈ જશે. તો ચોક્કસથી કહી શકાય કે તે રુદ્રાક્ષ નકલી છે. જ્યારે રુદ્રાક્ષ જે છે પ્રાકૃતિક રૂપે જ્યારે કુદરતી રીતે જોવામાં આવે તો તેમાં ઘણા રેસાઓ હોય છે. માટે તમે જો કોઈ પણ ધારદાર વસ્તુથી રુદ્રાક્ષને જો તમે થોડો ખોતરો છો તો જો તેમાંથી રેસાઓ નીકળે છે અથવા તો તે રુદ્રાક્ષ ઉપર ઘણા બધા રેસાઓ છે તો ચોક્કસથી કહી શકાય કે તે રુદ્રાક્ષ અસલી છે. જે રુદ્રાક્ષમાં રેસાઓ નથી હોતા તે રુદ્રાક્ષને અસલી ન કહી શકાય. ત્યારબાદ ઘણા લોકો 2 સિક્કાની મદદથી પણ રુદ્રાક્ષની ચોકસાઈ કરતા હોય છે, જેમાં રૂપિયાના 2 સિક્કા લેવાના હોય છે અને બંને સિક્કાઓની મધ્યમાં રુદ્રાક્ષને રાખવામાં આવે છે.
જ્યારે કોઈ પણ પ્રકારના વાતાવરણ વગર, હવા વગર પણ તે બે સિક્કાની વચ્ચે જ્યારે તમે રુદ્રાક્ષને રાખો છો ત્યારે તે રુદ્રાક્ષ જાતે અને જાતે ગોળ ફરવા લાગે છે. ત્યારે પણ એવું કહી શકાય કે તે રુદ્રાક્ષ અસલી છે તેવું કહેવામાં આવતું હોય છે. સાથે સાથે એવું કહેવામાં આવે છે કે રુદ્રાક્ષ જે છે તેને ઘીમાં અથવા સરસવના તેલમાં ડુબાડી રાખવામાં આવે છે અને તે રુદ્રાક્ષ જે છે તેનો જે નેચરલ રંગ જે છે તે તેઓને તેવો જોવા મળે છે. ઘણા સમય બાદ પણ જો તમે તેને રાખી મૂકેલો છે અને તેનો રંગ પરિવર્તન થવા લાગે છે તો ચોક્કસથી કહી શકાય કે તે રુદ્રાક્ષ નકલી છે. આજકાલ વેપારીઓ રુદ્રાક્ષ જે છે તે ઊંચી કિંમતે બજારમાં વેચતા હોય છે અને લોકો તેને ખરીદી લેતા હોય છે, પરંતુ લોકોના મનમાં હંમેશા તે પ્રશ્ન રહે છે કે જે રુદ્રાક્ષની તેમણે આટલી ઊંચી કિંમત પ્રાપ્ત કરીને પણ તેમણે તે રુદ્રાક્ષ લીધો છે, શું તે અસલી છે કે પછી તે નકલી છે? તેની ખરાઈ કરવી પણ ચોક્કસથી જરૂરી છે. જેટલા પાસાઓ મેં તમને જણાવ્યા છે તે પાસાઓ દ્વારા તમે રુદ્રાક્ષની ખરાઈ ચોક્કસથી કરી શકો છો. જે પણ રુદ્રાક્ષ અસલી હશે તે રુદ્રાક્ષને કોઈ પણ રીતે એવું કહી શકાય કે જો તેને કોઈ જોડાણ કરવામાં આવ્યું છે કે પછી તે નકલી છે તો તે તરત તૂટશે નહીં. સાથે સાથે તેનો રંગમાં પણ કોઈ પણ પ્રકારનું પરિવર્તન નહીં આવે તો કહી શકાય કે તે એક અસલી રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ જે છે તેને ધારણ કરવાના કેટલાક નિયમો શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યા છે. કોઈ પણ અશુદ્ધિમાં રુદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ. રુદ્રાક્ષને ધારણ કરતી વખતે તેની શુદ્ધતા અને પવિત્રતાનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. જ્યારે પણ તમે રુદ્રાક્ષ ધારણ કરો છો ત્યારે તમારે સ્વચ્છ નાહી ધોઈને પવિત્ર થઈને શિવજીના પંચાક્ષરી મંત્રનો જાપ કરીને ગંગાજળથી ધોયા બાદ તે રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. વિશેષ રીતે સારા મુહૂર્તમાં રુદ્રાક્ષ તમારે પહેરવો જોઈએ તો ચોક્કસથી તમને શિવજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. ઘણા ખરા કેસોમાં એટલે કે જ્યારે કોઈ પણ સ્ત્રી જે છે તે સ્ત્રી પોતાના બાળકને જન્મ આપે છે ત્યારબાદ તેણે થોડો સમય રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ. ચોક્કસથી તેણે તે રુદ્રાક્ષની પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે અને જ્યારે તેને સ્મશાને લઈ જાય છે ત્યારે સ્મશાન જતી વખતે પણ તમારે રુદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ. ત્યારબાદ એવું કહેવાય છે કે રાત્રે તમે જ્યારે સૂતી વખતે પણ તમારે રુદ્રાક્ષને નીકાળીને પવિત્રતા જાળવીને તેને તમારે મંદિરમાં રાખી દેવું જોઈએ અને ત્યારબાદ સ્વચ્છ નાહી ધોઈને ફરી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આવી રીતે રુદ્રાક્ષને પણ શાસ્ત્રોમાં નીતિ અને નિયમો વિશેષ દર્શાવવામાં આવ્યા છે અને તેનું ચોક્કસ પાલન કર્યા બાદ જ તમારે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. નીતિ નિયમોનું પાલન કરવું એટલા માટે જરૂરી છે કારણ કે સૃષ્ટિના રચયિતા શિવજીના અશ્રુબિંદથી આ રુદ્રાક્ષનું એવું કહેવાય છે કે જન્મ થયો છે. આ રુદ્રાક્ષ ઉત્પન્ન થયા છે. માટે તમારે પવિત્રતા અને શુદ્ધતાનો વિશેષ રીતે ખ્યાલ રાખીને રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરતી વખતે તમે રુદ્રાક્ષને ચાંદીમાં મઢાવો છો અથવા તો કોઈ પણ તમે દોરામાં પણ ધારણ કરીને તમે પહેરી શકો છો. રુદ્રાક્ષ જે છે તે દરેક સ્ત્રી જે છે તે દરેક પ્રકારના રુદ્રાક્ષ ધારણ નથી કરી શકતી, પરંતુ સ્ત્રી જે છે તે ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ મીઠાશ આવે છે. જો કોઈના લગ્ન નથી થતા અને તે ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે છે તો પણ તેના લગ્ન જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. ખૂબ જ સારું પાત્ર તેના જીવનમાં આવે છે અને તેમના વૈવાહિક જીવનમાં પણ મધુરતા જળવાઈ રહે છે. તે જ પ્રમાણે વ્યવસાય ક્ષેત્રમાં જો તમારે ખૂબ જ સારી સફળતા પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો તેવા વ્યક્તિઓએ 21 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ જે ગણેશજીનું સ્વરૂપ છે. 21 મુખી રુદ્રાક્ષ એવું કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ધારણ કરે છે તેને તેના કારકિર્દીમાં ઊંચી સફળતા મળે છે. ખાસ કરીને બિઝનેસ પર્સન જે પણ છે તેઓ 21 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તો તેમના બિઝનેસમાં તેમને ખૂબ જ ઝડપથી પ્રગતિ જોવા મળે છે. રુદ્રાક્ષ ધારણ કરવાવાળી વ્યક્તિનું શિવજી હંમેશા રક્ષણ કરે છે. શિવજી તેના જીવનમાં આવતી તકલીફો દૂર કરે છે, તેના સંકટોને ટાળે છે અને હંમેશા વિશેષ અમી દ્રષ્ટિ ભગવાન શિવજીની તે વ્યક્તિ ઉપર રહે છે. રુદ્રાક્ષ ધારણ કરનારી વ્યક્તિ જે છે તેના જીવનમાં આધ્યાત્મિકતા આવે છે, તેનું મન શાંત બને છે, એકાગ્ર બને છે, તેની બુદ્ધિ સારી અને સરળ બને છે, જેના કારણે તે વ્યક્તિ ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે. તેના જીવનના સંકટોનો જે છે તે ભગવાન સાક્ષાત શિવજી ટાળે છે અને વિશેષ રીતે શિવજીના આશીર્વાદ તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.